નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 10મા ધોરણના પ્રકરણ નંબર 14 ને સંભાવનાની અંદર ત્રીજા ભાગની અંદર આપણે જે બાકીના પ્રશ્નો છે એ આપણે કરવાના છે. ધોરણ 10 ની અંદર સંભાવના ચેપ્ટરની અંદર આપણે ભાગ 1, ભાગ 2 બે કમ્પ્લીટ કર્યા છે અને અંતિમ ભાગ એટલે ભાગ નંબર 3. મિત્રો, આજનું ખાલી વિડીયો તમે જોઈ લેશો તો તમારા બોર્ડની પરીક્ષાની અંદર લગભગ 8 થી 10 માર્કનું વેઇટેજ હવે આવશે, કારણ કે હવે મહત્વના પ્રશ્નો એ ભાગ 3 ની અંદર આવવાના છે. તો ફટાફટ મિત્રો, પહેલા તો એકવાર આ વિડીયોને શેર કરી દો, લાઈક ના કરી હોય તો એકવાર લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ધોરણ 10 ના બધા ચેપ્ટરનું સંપૂર્ણ વિગતવાર જે સોલ્યુશન છે એ આવનારા દિવસોની તમારી સમક્ષ આવવાનું છે. તો ફટાફટ જોડાઈ જઈએ અને ચાલુ કરી દઈએ. આપણે પ્રશ્ન નંબર 1 થી 12 ભાગ 2 માં જોયું છે અને હવે આપણે બાકીના જે પણ પ્રશ્નો રહ્યા છે એ ભાગ નંબર 3 ની અંદર આપણે પૂર્ણ કરીશું. તો મિત્રો, 13 નંબરનો પ્રશ્ન છે આપણી સમક્ષ કે પાસાને એક વાર ફેંકવામાં આવે છે. તમે મિત્રો પાસાને એક વાર ફેંકો તો કુલ પરિણામ કેટલા આવશે? તો સાહેબ, કુલ પરિણામ પાસા ઉપર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને 6. આ રીતે કુલ પરિણામ મિત્રો 6 મળશે. હવે તમને આમાં કીધું છે કે સાહેબ અવિભાજ્ય પહેલો નંબર લઉં છું, સંભાવના ગોતવાની છે. કોની સંભાવના? તો સાહેબ અવિભાજ્ય સંખ્યા. ચલો, તો હવે તમે મિત્રો મને જણાવો કે અવિભાજ્ય સંખ્યા આમાંથી કઈ કઈ છે? તો સાહેબ એક 2 છે, એક 3 છે અને 5. કેટલી સંખ્યા મિત્રો મળે છે? 3. તો અહીંયા તમારો જવાબ આવશે 3 ના છેદમાં કુલ સંખ્યા 6. તો મિત્રો 3 વડે ભાગ ચલાવો, 1/3 તમારો જવાબ થશે. બીજા નંબરનો પ્રશ્ન છે, સંભાવના ગોતવાની છે 2 અને 6 વચ્ચેની સંખ્યા. મિત્રો 2 અને 6 વચ્ચે સંખ્યા અહીંયા કેટલી આવે? તો 3 આવે, 4 આવે છે ને 5 આવે. 2 અને 6 ની વચ્ચે કીધું છે એટલે 2 અને 6 ને ગણવાના નથી. તો 3 સંખ્યા અહીંયા મિત્રો આવે, તો 3 સંખ્યા ઉપર આવશે અને નીચે કુલ સંખ્યા 6. ફરી અહીંયા મિત્રો 2 વડે ભાગ ચલાવજો, 3 દુ 6. અહીંયા બી કેટલું થશે મિત્રો? 3 દુ 6. ત્રીજા નંબર 3 સંભાવના ગોતવાની છે. કઈ? અયુગ્મ સંખ્યા. તો અહીંયા લખી દઈએ અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા મિત્રો અહીંયા તમે જોઈ શકો, અયુગ્મ સંખ્યા કેટલી છે? તો 1, 3 અને 5 ને અયુગ્મ સંખ્યા, કુલ સંખ્યા 3 છે અને નીચે કુલ સંખ્યા 6. 3 દુ 6. તો અહીંયા બધામાં તમારો જવાબ 1/2 આવી જશે. ક્લિયર થાય છે મિત્રો? ચાલો નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. સુપર જેટલો આઈએમપી પ્રશ્ન કરવો હોય એટલો આઈએમપી કરી દેજો, કારણ કે આ પ્રશ્ન તો હશે અને હશે જ. ઓકે, બધા પ્રશ્ન આમાંથી નહીં. માની લો કે અહીંયા ટોટલ 6 પૂછાય, તો આમાં 6 ભાગ તમારા આમ નહીં. આ પ્રશ્નની અંદર 2 પૂછે, કોઈ બી 3 પૂછે, કોઈ બી 2 પૂછે, એવી રીતે તમારા અલગ અલગ ભાગ પાડી શકે. તો અહીંયા જોઈ લે કુલ પરિણામ કેટલા મળશે? કુલ પરિણામ 52 પત્તા છે. કેટલા મળશે? 52. હવે 1 by 1 આપણે જોઈએ. પહેલું સંભાવના, પહેલું કેવા રંગનો? લાલ રંગનો રાજા. હવે તમે મિત્રો કહો, લાલ રંગનો રાજા હોય બરાબર, તો લાલ રંગ એટલે 2 ભાગ. કઈ આવે? તો સાહેબ લાલી હોય અને એક ચોકટ. ચોકટ કહો, ચરકટ કહો, ઓકે બધા. હવે તમે મને કહો, લાલીમાંથી એક રાજા હશે અને આમાંથી એક રાજા હશે. કુલ રાજા તમારા કેટલા લાલ રંગના હોય? સાહેબ 2. એમાંથી કુલ સંખ્યા કેટલી છે સાહેબ? 52. તો 2/52 તમારો જવાબ છે. પ્રશ્ન નંબર બીજો,
મુખ મુદ્રા વાળું પત્તું. હવે તમે વિચારો મિત્રો, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા આવશે? તો સાહેબ મુખ મુદ્રા વાળા પત્તામાં એક તો ગલ્લો હોય, એક રાણી હોય અને બાદશાહ હોય. આ બધાના ચાર ચાર પત્તા હોય. ગલ્લા કેટલા હોય? તો ચાર. રાણી ચાર હોય, બાદશાહ તો ચાર 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 કરો, ટોટલ થશે તમારા 12 પત્તા અને એમાં વાવ થઈ જશે મિત્રો. તો ભાગ ચલાવો. તો આને લખશો મિત્રો 4 તેરી 12 અને આને લખશો 4 ગુણ્યા 13. ઓકે, તો 4 4 જાય તો મિત્રો જવાબ આવશે 3/13. પ્રશ્ન નંબર 3. પી બરાબર. હવે અહીંયા તમને શું કીધું? લાલ રંગનું મુખ મુદ્રા વાળું. હવે તમે મિત્રો લાલ રંગના જો હોય બરોબર છે, તો આમાંથી ગલ્લા બે લાલ રંગના હશે, આમાંથી બે હશે અને આમાંથી બે હશે. ટોટલ 2 ને 2 4 ને 2 6. તો અહીંયા લાલ રંગના મુખ મુદ્રા વાળા કેટલા હશે મિત્રો? કારણ કે કુલ 12 પત્તા હતા ને, લાલ રંગના અને કાળા રંગના બે ભેગા કરીને મુખ મુદ્રા વાળા પત્તા 12. તો એમાં કાળા રંગના 6 હોય અને લાલ રંગના 6. તેવી રીતે લાલ રંગના 6 થશે અને નીચે ટોટલ 52. આ 6 ને શું લખી શકાય મિત્રો? 3 દુ 6 લખાય અને આને લખી શકાય 26 દુ 52. બે બે જાય એટલે તમારો મિત્ર જવાબ આવશે 3/26. ક્લિયર થાય છે? એવી રીતે હવે ચોથા નંબરનો પ્રશ્ન. ચોથા નંબરમાં શું પૂછ્યું છે આપણે? સંભાવના. ધીમે ધીમે આપણે બધા 1 by 1 કરવાના છે. લાલ નો ગુલામ. લાલ નો ગુલામ છે. અહીંયા જો લાલ નો ગુલામ કીધું છે. હવે તમે મને કહો કે લાલ નો ગુલામ કેટલો હશે? લાલ નો ગુલામ એક જ હોય ને? લાલ નો ગુલામ કેટલો હશે? 1. તો લાલ નો ગુલામ 1 છે ના છેદમાં 52. તો અહીંયા તમારો એ જવાબ થઈ જશે. ઓકે, એના પછી આપણે 5 નંબર. 5 નંબરમાં સંભાવના ગોતવાની કાળીનું પત્તું. કાળીનું પત્તું. ઓકે, કાળીના પત્તા કેટલા? એટલું તમને કાળીના પત્તા કેટલા હોય મિત્રો? સાહેબ કાળીના તો 13 પત્તા હોય. 13 કાળીના હોય, 13 ફુલ્લીના હોય, 13 લાલીના હોય, 13 ચોકટ. ઓકે, બધા 13 13 હોય તો કાળીના 13 ના છેદમાં 52. અહીંથી તમે ભાગ ઉડાડો તો 13 ચોક ને 52 થાય. તો જવાબ કેટલો આવે મિત્રો? 1/4. નેક્સ્ટ 6 નંબર. સંભાવના ગોતવાની ચોકટની રાણી. હવે તમે મને કહો મિત્રો, ચોકટની રાણી કેટલી? તો ચોકટની રાણી એક જ હોય. તો 1/52. તો આ એકદમ અગત્યનો પ્રશ્ન હતો. લગભગ આમાંથી 2 થી 3 પ્રશ્નો, 6 માંથી કોઈ બી 2 કે 3 લઈને તમારો 3 માર્ક્સનો પ્રશ્ન બનાવો. તો આ રીતે તમને આવડે. પણ ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરશો એટલે આરામથી બધું યાદ રહી જાય. પ્રેક્ટિસ મેન મેક્સ પરફેક્ટ. આગળ જઈએ. હવે અહીંયા વાત કરીશું. 5 ચોકટના પત્તા છે. એમાં એક દસો છે, એક ગુલામ છે, એક રાણી છે, એક રાજા છે અને એક એક્કો છે. તમામના મુખ નીચે તરફ કરીને ચીપેલા છે યાદચ્છિક પત્તું. તો અહીંયા કુલ પરિણામ અહીંયા આપણે લખીશું. કુલ પરિણામ કેટલા આવશે? 5. કારણ કે 5 જ પત્તા લીધા છે. 1 by 1 આપણે જે પણ પૂછ્યું છે એનો જવાબ આપવાની ટ્રાય કરીશું. સંભાવના પત્તું રાણીનું હશે. પત્તું શેનું હશે? રાણીનું હશે. બરાબર. ચાલો મિત્રો, અહીંયા પત્તું રાણીનું હશે. તો અહીંયા રાણીનું પત્તું કેટલું છે? એક પત્તું છે. 1/છેદની અંદર કુલ પરિણામ કેટલા છે મિત્રો? 5. તો જવાબ આવી જશે 1/5. ચલો નેક્સ્ટ અને બીજા નંબર. શું કીધું છે? જો રાણીને કાઢી નાખે. હવે તમે મિત્રો રાણીને કાઢી નાખો તો કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ 5 હતા.
એમાંથી રાણીને એકને કાઢી નાખો તો હવે કુલ પરિણામ કેટલા મળી જશે? 4. હવે બીજા પ્રશ્નમાં શું પૂછ્યું? રાણીને કાઢીને બાજુ મૂકવાના અને બીજું પત્તું ખેંચવાનું અને એમાં એકો હોય તો હવે એમાં એકો તો સંભાવના કોની ગોતવાની છે? એકો. હવે તમે મને કહો કે આ 4 પત્તામાં એક એકો હશે અને નીચે કેટલા આવશે? 4. કારણ કે એક રાણી તો બાજુ મૂકી દીધી છે તો 1/4 તમારો જવાબ આવશે. હવે એમાં બીજા નંબરમાં શું કીધું સાહેબ? તો સાહેબ રાણીનું પત્તું હોય. હવે રાણી તમે પહેલેથી ક્યાં મૂકી દીધી છે? બાજુમાં જ મૂકી દીધી છે. ઓકે, તો રાણીનું પત્તું હોય, રાણીને તમે બાજુમાં મૂકી દીધી તો હવે તમે મને કહો કે રાણી બાજુમાં જ છે તો રાણી આવવાની સંભાવના કેટલી થઈ હશે સાહેબ? 0. કે રાણી ઓલરેડી હવે એ આપણે ગેમમાં એટલે કે આપણી રમતમાં ભાગ લેતું નથી. તો આ રીતે તમને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો એ પ્રમાણે પણ આપને આવડવું પડે. નેક્સ્ટ મિત્રો, હવે અહીંયાથી થોડા લાંબા પ્રશ્નમાં લાંબા છે. આના જે આપણે સોલ્યુશન કરીશું એટલું બધું લાંબુ છે નહીં. ધીમે ધીમે જેમ પ્રશ્નને કીધું છે એવી રીતે આપણે સમજતું જવાનું છે. અહીંયા જો ખામીવાળી પેન 12 છે. આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે તો એનો મતલબ કે સાહેબ કુલ પેન છે ને, કુલ પેન બરાબર ખામીવાળી પેન થશે વત્તા સારી પેન. તો ખામીવાળી પેન કેટલી છે મિત્રો? ખામીવાળી સાહેબ 12 છે. સારી પેન કેટલી છે? 132 છે. કુલ પેન તમે હવે મને કહો 2 ને 2 કેટલું થઈ જશે? 4. 13 ને 1 14. તો કુલ પેન આપણો જવાબ આવી જશે. આમાં તો કુલ પેન મને કેટલી મળે છે? 144 કુલ પેન છે. અહીંયા બાજુમાં લખી દઈએ આપણે ખામીવાળી પેન પણ લખીએ છીએ. ઓકે, ખામી વાળી પેન છે આપણી જોડે 12 અને સારી પેન છે 132. હવે પ્રશ્નમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે આગળ જઈએ. હવે શું કીધું છે? કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત એટલે સાહેબ સારી પેન છે. તો આપણો સંભાવના શું ગોતવાની છે સાહેબ? તો ખામી રહિત હોય એવી સંભાવના ગોતવાની છે. ખામી રહિત પેન હોય તો અહીંયા મિત્રો તમે જો ખામી રહિત પેન કીધું છે. ખામી રહિત છે એવી પેન એટલે કે સારી પેન આપણી પાસે છે 132 અને કુલ પેનની સંખ્યા છે 144. ઓકે, તો આ રીતે તમારો જવાબ થઈ જશે. ઓકે, કઈ ના કરો તો 2 વડે ભાગ ચાલશે જ. ઓકે, 2 વડે ભાગ ચાલો તો આને ગુણ્યા કરી દો 2. 132 ના અડધા કરો એટલે કેટલું થઈ જશે અહીંયા મિત્રો? 66 દુ 132 થશે. 66 દુ કેટલા થાય? 132 ના નો અડધા આવડે તો તમારે કોનો કરવાનો? 130 વત્તા 2. તો 130 ના અડધા 65 થાય અને 2 નો અડધો 1. 65 ને 66 ગુણ્યા 2 થશે અને આના તમે અડધા કરો 144. તો આ મિત્રો દે છે 74 ગુણ્યા 2. અહીંયા 2 મિત્રો જશે તો અહીંયા આવશે 66 ના છેદમાં 74. હજુ ના આવડે તો હજુ અડધા કરવાના. તો આને મિત્રો 33 દુ 66 લખાય અને 74 છે. 74 નો આવડે તો આપણે 70 70 ને 2 37 ના ગુણ્યા 2 2 જાય તો ફાઇનલ તમારો જવાબ આવી છે 33 ના છેદમાં 37. હવે ભાગ ચાલશે. એક સાથે તમને ઘડીઓ ન આવડે તો એના અડધા કરતા જવા એટલે થઈ જશે. નેક્સ્ટ મિત્રો 17 પ્રશ્ન નંબર 17. 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એટલે ઓલરેડી કુલ ગોળાની સંખ્યા છે એ 20 સંખ્યા.
કેટલી સંખ્યા છે મિત્રો? 20 સંખ્યા છે. આ 20 માંથી છે ને આ 4 સંખ્યા એવી છે જે ખામી વાળા છે, એટલે ખામી યુક્ત છે. તો 20 હોય તો બીજી 16 સંખ્યા કેવી હોય છે? એ ખામી રહિત હોય, એટલે સારી હોય. ઓકે, એટલે સારા બલ્બ હશે. હવે આગળ તમને કીધું છે જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસાર કરો, ખામી યુક્ત હોય. તો આપણે સંભાવના કોની ગોતવાની છે? પહેલા નંબરમાં આપણે ગુણીએ કે સંભાવના ખામી યુક્ત કેવી હોય? ખામી યુક્ત. તો ખામી યુક્ત એવા ગોળા કેટલા છે? તો એવા ગોળા 4 છે. 4 ના છેદમાં કુલ ગોળાની સંખ્યા 20. ભાગ ઉડાડો તો 4 પંચા 20 થાય. 1 ના છેદમાં 5 તમારો જવાબ પહેલા નંબરમાં મળી જશે. બીજો નંબર, હવે ધારો કે એકમાં જે કાઢવામાં આવેલ ગોળો ખામી યુક્ત નથી, ખામી યુક્ત નથી, બરોબર. તો પેલા 16 ખામી યુક્ત નથી, એટલે 16 કેવા હતા? સારા હતા. એને પાછો મૂકવામાં આવતો નથી, એટલે સારામાંથી ને આપણે એકને બાદ કરી દીધો, એટલે હવે કેટલા ગોળા આપણી પાસે હતા સાહેબ? 15 ગોળા હશે. બાકીના ગોળામાંથી એક ખામી યુક્ત ન હોય. તો અહીંયા લખી દઈએ સંભાવના કોની? સાહેબ ખામી યુક્ત ન હોય. ખામી યુક્ત ન હોય એવા હવે કેટલા ગોળા બચ્યા છે આપણી જોડે સાહેબ? 15. અને આ 20 માંથી ને એક ગોળો તો આપણે સાઈડમાં મૂકી દીધો. હવે આપણી પાસે કેટલા ગોળા વધ્યા છે? 19. 15 ના છેદમાં 19 તમારો જવાબ થશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બે વ્યવસ્થિત કરી લેજો એટલે વાંધો આવશે. 18. એક ખોખામાં 1 થી 90, ઓકે, 1 થી ને 90 સુધીના અંક લખેલી 90 ગોળ કલરની ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર 2 અંકની સંખ્યા કેટલી મળે? તો પેલું જ જોઈએ, કુલ સંખ્યા કેટલી થશે? તો 1 થી લઈને 90 ગણો તમે, તો કુલ સંખ્યા અહીંયા હવે કેટલી થશે એ વિચાર. 1 થી લઈને 90 માં ગણો તો કુલ સંખ્યા કેટલી થાય? કોમેન્ટ કરો. કુલ સંખ્યા અહીંયા કેટલી થશે તમારી? સરસ. કેટલી થશે? વેરી. કેટલી થાય? 90. કુલ સંખ્યા 1 થી લઈને 90 કરો તો કેટલી થાય? 90 જ થાય ને મિત્રો. ચાલો હવે પ્રશ્ન પૂછ્યો છે પેલો નંબર, સંભાવના ગોતવાની છે 2 અંકની સંખ્યા. ચલો મિત્રો 2 અંકની સંખ્યા, તો 1 થી લઈને 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય છે? તો સાહેબ મને એટલી ખબર પડે 1 થી 9 ને 1 અંક કહેવાય. કેટલા અંક કહેવાય? 1 અંક. 1 અંક આને કહેવાય. તો 90 માંથી ને આ 9 સંખ્યા બાદ કરો તો કેટલી વધે સાહેબ? 81 સંખ્યા. નીચે ટોટલ કેટલી સંખ્યા આવશે? 90. તો પહેલાનો નંબર થઈ જશે. ચાલો ઓકે. બીજાનો જવાબ આપવાનો છે. બીજો નંબર આપણે શું પૂછ્યું છે? સંભાવના ગોતવાની છે પૂર્ણ વર્ગ સંખ્યા. હવે તમે જોવો તો પૂર્ણ વર્ગ એટલે કેટલી આવશે? 1 થી લઈને 9 નો વર્ગ આવશે. 1 થી લઈને 9 નો વર્ગ એવી કેટલી સંખ્યા મળે? 9. જો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, એવી ક્યાં સુધી મળે છે? 9 નો વર્ગ 81 સુધી મળે. આવી 9 સંખ્યા મળશે. નીચે 90. ભાગ ચલાવો એટલે કેટલું થઈ જશે? 9 દાણ 90. 1/10. નેક્સ્ટ પ્રશ્ન કરવાનો મિત્રો 3 નંબર. ચલો સંભાવના 5 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા ગોતો. તો શું કરવાનું હોય? એમ મને કહો તો 5 ગણી લેવાના, બહુ ના આવડે. ઓકે, જો ના આવડે તો એવી રીતે 5 ગણો. બાકી શું કરવાનું? 90 ને 5 વડે ભાગો તો 18 આવશે. ઓકે, તો 18 પંચા 90. તો 18 સંખ્યા એવી આવશે જે 5 5 5 ના ગુણાંકમાં આવશે. નીચે કુલ સંખ્યા છે આપણી 90. 18 ને શું લખાય છે?
9 ગુણ્યા 2 90 ને શું લખાય 9 ગુણ્યા 10 9 થી 9 ગયા અને 2 5 10 એકના છેદમાં 5 ક્લિયર થાય છે નેક્સ્ટ મિત્રો બસ હવે 2 થી 5 પ્રશ્નો મેક્સિમમ બાકી છે ફટાફટ થઈ જવાના છે તો અહીંયા તમારું ચેપ્ટર ધીમે 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 અંતિમ તરફ જવાનું છે અને એકદમ સરસ રીતે આ જઈ રહ્યું છે જો મિત્રો મજા આવતી હોય તો એકવાર આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી પહોંચાડો ગ્રુપની અંદર શેર કરો સ્ટેટસ ઉપર મૂકો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી ચલો મિત્રો 19 નંબર એક બાળક પાસે એવો પાસો છે એમાં 6 સપાટીઓ છે અને 6 સપાટી ઉપર આ રીતે નંબર છે તો આપની પહેલે એટલી ખબર પડે કે કુલ પરિણામ છે એ મને 6 મળે છે ઓકે હવે એમાં જેમ કીધું છે ધીમે ધીમે આપણે કરીએ ઓકે અહીંયા તમને ગોતવાનું શું કીધું છે કે પાસા ઉપર એ આવે એની સંભાવના થોડો પ્રશ્ન થોડોક અધૂરું છે અહીંયા શું કીધું એ આવે અને બીજું કીધું છે આપણે ડી આવે ઓકે તો બે પ્રશ્ન પૂછ્યા છે તો સંભાવના ગોતી લેવાની છે પહેલા સંભાવના એ આવે અને બીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે મિત્રો કે સંભાવના ડી આવે તો ધીમે ધીમે આપણે કરી દઈએ એ કેટલા દેખાય તો અહીંયા 1 ને 2 તો 2 આવશે નીચે કુલ સંખ્યા આવશે 6 2 થી ભાગ ચાલે 1 તેરી 2 તેરી 6 થઈ જશે મિત્રો હવે ડી આવે તો અહીંયા તમને ડી કેટલા દેખાય છે ઉપર તો સાહેબ ઉપર મને ડી છે એક જ વાર દેખાય અહીંયા ડી 1 ટાઈમ અને નીચે આવશે કુલ સંખ્યા 6 તો આ તમારો જવાબ બની જશે ઓકે નેક્સ્ટ મિત્રો ઓકે નેક્સ્ટ આના પછીનો પ્રશ્ન ધારો કે તમે એક રીતે યાદચ્છિક લંબચોરસમાં બતાવ્યા કે ભાઈ એક લંબચોરસ છે એની અંદર ગોળ છે હવે તમારે એક પાસો ફેંકવાનો છે અને આ ગોળની અંદર તમારો પાસો આવે એની સંભાવના કેટલી છે ઓકે અને બીજી વસ્તુ તમને અહીંયા આપેલી છે કે એનો 1 મીટરનો વ્યાસ છે તો તમે જુઓ તો અહીંથી લઈને વ્યાસ કોને કે આટલો વ્યાસ થાય એ 1 મીટર છે તો તમે મને કહો કે અહીંથી લઈને આટલી ત્રિજ્યા કહેવાય ને તો ત્રિજ્યા કેટલી થશે સાહેબ 1/2 અને ત્રિજ્યાને શેનાથી દર્શાવાય r વડે દર્શાવાય તો અહીંયા હું લખું છું સાહેબ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b અહીંયા લખું છું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બસ હવે આની અંદર કિંમત મૂકી અહીંયા l આપ્યો છે તમને 3 ગુણ્યા 2 એટલે આ થઈ જશે 6 મીટર સ્ક્વેર અને આ બાજુ પાઈ r આપી દીધો છે મિત્રો 1/2 નો વર્ગ 1/2 એટલે પાઈના છેદમાં 4 ઓકે આપી શું થશે મીટર સ્ક્વેર ઓકે ચલો હવે આપણે શું કીધું છે સંભાવના ગોતી દઈએ તો સંભાવના બરાબર શું થશે અહીંયા તો મિત્રો સંભાવના બરાબર ચોરસનું ઉપર વર્તુળનું ક્ષેત્રફળ આવશે અને નીચે લંબચોરસનું ક્ષેત્રફળ કારણ કે વર્તુળની અંદર આપણે પાડવાનું છે તો ઉપર શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ નીચે લંબચોરસ ક્ષેત્રફળ તો અહીંયા મિત્રો તમે જો તો વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા π/4 લંબચોરસનું ક્ષેત્રફળ આ 4 મિત્રો નીચે આવશે પાઈના છેદમાં 6 ચોકોને 24 તો આ તમારો આવી જશે જવાબ આટલી સંભાવના છે પાઈના છેદમાં 24 આવે એટલી સંભાવના વર્તુળની અંદર તમારો પાસો પડે પણ બેઝિક વાળાને એ પ્રશ્ન નથી કરવાનો કારણ કે સ્ટાર મારેલો એ ના પૂછે આગળ
એક જથ્થો 144 પેન ધરાવે, એમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી. કુલ પેન જોવો તો કુલ પેન 144 છે. ઓકે, આ કુલ પેનમાંથી તમે મને કહો તો 20 કેવી છે? ખામીયુક્ત. તો બાકીની સારી તો 144 માંથી ને 20 ને કાઢો તો 124 કેવી પેન હશે? સારી પેન. હવે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે એ રીતે દુકાનદાર. હવે અહીંયા શું કીધું કે નૂરી છે ને એ પેન ખરીદે છે. નૂરી ક્યારે પેન ખરીદે છે? ખામીયુક્ત હશે તો પેન ખરીદશે નહીં. તો એનો મતલબ કે નૂરી કેવી પેન ખરીદશે? સારી પેન ખરીદે. નૂરી કેવી પેન ખરીદે? કોઈ પણ વ્યક્તિ હોય એ સારી પેન ખરીદશે ને. હવે દુકાનવાળો એને પેન આપી દે છે. પેન આપે છે તો હવે એની સંભાવના શું કીધું છે કે સંભાવના છે નૂરી પેન ખરીદશે. તો અહીં લખવાનું પેન ખરીદશે એની સંભાવના. હવે નૂરી ક્યારે પેન ખરીદે? તો સાહેબ નૂરી છે ને એ સારી પેન હોય ને તો જ પેન ખરીદે. એટલે 124 સારી પેન છે. નીચે થઈ જશે 144. પેલા કીધું છે બહુ ઘડિયા ન આવડે તો બે બે વડે ભાગી નાખો. આ 4 ના અડધા કરો એટલે 2 અને 12 ના અડધા કરો એટલે 6. 65 ગુણ્યા 2 છે. આ 4 ના અડધા કરો એટલે 2 અને 14 ના અડધા કરો એટલે 7. ઓકે, આ 2 2 65 ના અડધા કરો, 2 ના અડધા કરો 1, 31 ગુણ્યા 2 થાય. નીચે થઈ જશે મિત્રો 36 દુ 72. 2 2 જાય તમારો જવાબ આવી જશે 31 ના છેદમાં 6. પ્રશ્ન નંબર એમાં બીજો છે. બીજું શું કીધું? સંભાવના નૂરી પેન ન ખરીદે. ન ક્યારે ખરીદે? તો પેન ખરાબ હોય, ખામીયુક્ત હોય. તો ખામીયુક્ત કેટલી પેન છે? તો મિત્રો 20 છે. કેટલામાંથી ને 20 છે? તો 144 માંથી ને 20 પેન છે. આને તમે લખો 2 ગુણ્યા 10. નીચે લખી દો 7 2 ગુણ્યા 2. આ 2 થી 2 જાય તો તમારો જવાબ શું આવશે? 10 ના છેદમાં 72. 10 ને શું લખી શકો? 5 દુ. નીચે શું લખી શકો મિત્રો? 36 દુ. 2 2 અગેન જાય તો તમારો જવાબ આવશે 5 ના છેદમાં 36. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછેરે છે. 3 વાર ઉછેરે મિત્રો તેના કુલ પરિણામ આવે. સિક્કાનું આપણે સૂત્ર લખાયું હતું તો 2 ની 3 ઘાત આવે 8. 2 ની 3 ઘાત એટલે શું આવે? તો સાહેબ h આવી શકે, h ટી આવે, h ટી h આવે, ટી h આવે, ટી ટી h આવે, ટી ટી આવે, h ટી આવે અને ટી ટી આવે. આ રીતે તમારે મિત્રો કેટલા બનશે? 8 પરિણામ મળે. ચાલો હવે શું કીધું છે આપણે? ધીમે ધીમે જે પૂછ્યું છે એના તરફ જવાનું. પૂછાતા દરેક 3 છાપ આવે અથવા તો 3 કાંટ આવે. તો પહેલી સંભાવના શું આવે? 3 છાપ અથવા 3 કાંટ. હવે 3 છાપ એટલે આ હોય કાં તો આ હોય. એટલે ઉપર કેટલું પરિણામ આવે મિત્રો? 1 પરિણામ. નીચે 8. તો જવાબ થઈ જશે 1 ના છેદમાં 8. ચાલો બીજો પ્રશ્ન એમાં રમત જીતી જાય અન્યથા હારે છે. અનિત છે એ રમત હારે તેની ગણતરી. હવે જીતવાની સંભાવના એની 1 ના છેદમાં 8 છે. ઓકે, એટલે આ જીતની સંભાવના છે. સંભાવના તો એ રમત હારે, રમત હારે એની સંભાવના કેટલી થાય મિત્રો? તો આ 2 સિવાય જે આવે તો 2 સિવાય કોણ આવે? 1 2 3 4 5 6 ના છેદમાં 1 આવશે. અથવા તો એવું કરતો 1 માઇનસ 1 ના છેદમાં 8. 8 માઇનસ 1 ના છેદમાં યાની કે 7 ના છેદમાં 8. ઓકે, ધીમે જે તમને જે રીતે ફાવે એ રીતે કરી દેવાનું. ઓકે,
હવે એક પાસાને 2 વાર ઉછાળો, 2 વાર ઉછાળે તો કુલ પરિણામ મિત્રો કેટલા મળશે? અહીંયા તમે જો તો કુલ પરિણામ મેં અહીંયા લખીને રાખ્યા છે જેથી કરીને આપણો ટાઈમ ના ઓકે. કુલ પરિણામ કેટલો? 36. આ પ્રમાણે આપણે 36 પરિણામો મળશે. ધીમે હવે અહીંયા આપણે કીધું છે, શું કીધું છે કે એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. ઓકે, એક પણ પૃષ્ઠ ઉપર 5 મળે નહીં એનું ગોતવાનું છે. ઓકે, તો એવું ગોતો તો મિત્રો 5 ના મળે તો એવા કેટલા મળશે તમને? 5 ન મળે, 5 વાળા બધાને કાઢી નાખો. જો આખી લાઈન નીકળી જશે, આખી લાઈન નીકળશે અને ઈંડ વાળી આખી લાઈન નીકળશે તો એવા કેટલા તમને મળી જશે? પેલામાં મિત્રો એક પણ વખત 5 મળે નહીં તો એવા કેટલા મિત્રો મળશે? 25. બીજા કેવા પરિણામ મળશે? 25 એવા પરિણામ મળશે કે 5 હોય ના, એવી રીતે તમારે ગણી નીચે કુલ કેટલા દિવસ? 36. નેક્સ્ટ મિત્રો, આ પેલા નંબર નો હતો, હવે આપણે બીજા નંબર સંભાવના. હવે કીધું ઓછામાં ઓછી એક વાર 5 મળે તો એક વાર 5 મળે તો આ 1 2 3 4 5 6 આમ ગણો એટલે 7 8 9 10 અને 11. કેટલી વાર મળે મિત્રો? 11. નીચે 36. શું કરે? ઓછામાં ઓછી અહીં લખવું પડે, ઓછામાં ઓછી એક વાર 5 મળે. આ રીતે લખી દેવાનું. બસ સિમ્પલ પ્રશ્ન છે. 2 માર્કમાં પૂછાય તો આ 36 36 તમારે લખવા પડે. નીચેનામાંથી બસ હવે 2 પ્રશ્નો બાકી છે. દલીલો સાચી કે ખોટી એ તમારે ચેક કરો. જો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ હોય છે. ના, સિક્કાને 2 વાર ઉછાળવા હોય તો 2 ની 2 ઘાત એટલે શક્યતાઓ કેટલી મળે? 4 શક્યતાઓ મળે. ઓકે, તો પહેલી છે ને એ ખોટી છે, દલીલ ખોટી છે. બીજી, પાસાને ઉછાળવામાં આવે તો 2 પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે. અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તેની અયુગ્મ સંખ્યા બરોબર છે. પાસાને હોય તો 2, યુગ્મ વાળા 2. તો આ કેવી છે મિત્રો? સાચી છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા સંભાવનાનું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થાય છે. ઓકે, તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ આભાર. વિડીયો જો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો જેથી કરીને તમામને આપણા વિડીયોનો લાભ મળી રહે. અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા સાથ અને સહકારથી આપણે આગળના ઘણા બધા ચેપ્ટરો આ ચેનલના માધ્યમથી આપણે મૂકવાના છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.